આજે સમગ્ર ભારતમાં એક શોકનો દિવસ છે। આજે 47 વર્ષ થયા જ્યારે મોરબી હોનારત આવ્યું, ત્યારે લગભગ આપણા મોરબીના ભાઈઓ અને બહેનો 4200 ભાઈઓ બહેનો જે મૃત્યુ પામ્યા હતા, એનું દર વરે આપણે મોરબી જિલ્લાના તમામ સમાજના આગેવાનો અધિકારી દ્વારા એક મૌન રેલી નીકળતી હોય। એના ભાગરૂપે 3:15 વાગે કોર્પોરેશનથી નીકળી અને મણિ મંદિર પાસે એની શ્રદ્ધાંજલિ આપતા હોય। પણ આ ઇતિહાસ કાયમ માટે દુઃખનો છે। જે પરિવાર આજે 4200 પરિવાર જે ગુમાવ્યા છે એના કુટુંબને તો દુઃખ છે, પણ સમગ્ર મોરબીને અને સમગ્ર ગુજરાતને દુઃખ છે। આજે દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે હોનારત આવ્યું ત્યારે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ પણ સંઘના સ્વયંસેવક હતા અને હું પણ સંઘનો સ્વયંસેવક, મારી 18 વર્ષની ઉંમર હતી ત્યારે પણ ખૂબ અહીં સંઘના સ્વયંસેવક સરકાર આ રાજ્યના મુખ્યમંત્રી બાપભાઈ જસુભાઈ અને ત્યારે પણ અહીંયા 1 મહિનો રોકાઈ અને મોરબીને ઊભું કરવામાં ખૂબ એમનો ટેકો હતો અને 1 મહિનો અહીંયા સરકાર આખી રોકાણી હતી। સંઘના સ્વયંસેવક અલગ અલગ સંસ્થાએ ખૂબ બધાએ જે સહકાર આપ્યો એમનો પણ આભાર માનવું અને મોરબીના જે તમામ આપણા ભાઈઓ અને બહેનો જે ગુમાવ્યા છે એના પરિવારને આપણે સૌએ ભગવાન પાસે પ્રાર્થના કરી એને શક્તિ આપે। 11/8/1979 મોરબીવાસીઓ માટે અને આખા ગુજરાત માટે, ભારત માટે બહુ દુઃખદ દિવસ છે। તે દિવસે જ્યારે મોરબીમાં મચ્છુ 2 ડેમ તૂટ્યો હતો, એના કારણે પાણી વિસ્તારોમાં ભરાઈ ગયું હતું અને એના કારણે ઘણું નુકસાન પણ થયું હતું, માનવ મૃત્યુ પણ થઈ હતી। એ ખૂબ જ દુઃખદ ઘટના છે। એ ઘટના આપણી સ્મૃતિમાં હંમેશા રહે, કોઈના દ્વારા ભૂલાય નહીં। એ માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે રેલીનું, મહાનગરપાલિકાથી મણિ મંદિર સુધી। આજે પણ એ આયોજન હતું અને એમાં તમામ જે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો બધા જોડાયા હતા અને વહીવટીતંત્રનો પણ આમાં સાથ હતો। આ જે યાદ છે બધાની યાદ, આ જે દુઃખદ યાદ છે, ઘટના છે, બધાના ધ્યાનમાં રહે એ હેતુથી આજની રેલી હતી।